પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપ સૌને પ્રેમી સલામ। હું પરમેશ્વર પિતાનો આભાર માનું છું કે આ ઉત્તમ અવસર પરમેશ્વરે મને આપ્યો છે કે હું તમારી આગળ પરમેશ્વરના વચનો લઈને આવી શકું। આવો આપણે પરમેશ્વરના વચનની અંદર જોઈશું। તો મારી સાથે કાઢો એફેસીઓને પત્ર એનો 6 અધ્યાય અને 12મું વચન આપણે જોઈશું। એફેસીઓ એનો 6 અધ્યાય અને 12મું વચન અહીં લખવામાં આવ્યું છે કે કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે। આ વચન આપણને સ્પષ્ટ રીતે જણાવે છે કે આપણું આ યુદ્ધ એ શારીરિક યુદ્ધ નથી, આપણું યુદ્ધ જે છે એ આત્મિક યુદ્ધ છે। જો જ્યારે આપણે યુદ્ધને જો લડવું હોય શારીરિક રીતે તો આપણે આપણા શરીરને કઈ રીતે સાચવીશું? આપણે આપણા શરીરને સાચવવાને માટે આપણે એ હથિયારોને આપણે સજવા પડશે, એ હથિયારોને આપણે પહેરવા પડશે કે આપણા શરીરને આપણે સુરક્ષિત રાખી શકીએ। એ જ રીતે જ્યારે આપણે આત્મિક યુદ્ધની અંદર જ્યારે છીએ ત્યારે આપણા જીવનની અંદર આત્મિક હથિયારો હોવા ખૂબ જ જરૂરી છે। અહીં વચન શું કહે છે કે આપણું યુદ્ધ જે છે એ કોની સામે છે? એ અધિપતિઓની સામે અને અધિકારીઓની સામે છે। આ અધિપતિઓ અને અધિકારીઓ એ દર્શાવે છે કે એમની પાસે એ અધિકાર છે, તેઓના હાથ નીચે સત્તા છે, એમની પાસે એ દરેક વસ્તુઓનો અધિકાર છે। અને વચન અહીં આગળ કહે છે કે આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, વચન આપણને સ્પષ્ટ રીતે જણાવે છે કે આ અંધકારરૂપી જગતની સામે, આ જગત અંધકારરૂપી જગત એ શું દર્શાવે છે? એ દર્શાવે છે કે આ જે જગત છે એ અંધકારથી ભરેલું છે, આ જગત દુષ્ટતાથી ભરેલું છે। અને એટલા જ માટે અહીં વચન કહે છે કે આપણું જે યુદ્ધ છે એ અંધકારરૂપી જગતની સામે છે। આપણું યુદ્ધ એ યુદ્ધને લડવાને માટે આપણે એ હથિયારો હોવા જરૂરી છે। વચન કહે છે આગળ કે આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે, આકાશી સ્થાનોની અંદર જે દુષ્ટતાના લશ્કરો છે એમની સામે આપણું યુદ્ધ છે। અને જ્યારે આપણે આત્મિક યુદ્ધ જ્યારે લડવાનું છે આપણે આત્મિક હથિયારોને સજવાની જરૂર છે। અને આ હથિયારોને સજવાને માટે પરમેશ્વર આપણને એ હથિયારો આપી ચૂક્યા છે। પરમેશ્વર એ હથિયારને કેવળ આપણે પહેરવાના છે, એ હથિયારને આપણે કેવળ લેવાના છે। અને એ હથિયાર શું છે કે એ પરમેશ્વરનું જે સત્ય છે, એ પરમેશ્વરની જે ન્યાયપણું છે, પરમેશ્વરની શાંતિ, એ પરમેશ્વરનો જે વિશ્વાસ, એ પરમેશ્વરની સ્વાર્થતા આપણા જીવનની અંદર હોવી ખૂબ જ જરૂરી છે। અને એ જ જે છે એ આપણા જીવનને, આત્મિક જીવનને સુરક્ષિત રાખે છે। અહીં 18મું વચન કહે છે કે આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો। આ વચન શું દર્શાવે છે? આ વચન એ કહે છે કે આપણું જીવન એ પ્રાર્થનાનું જીવન હોવું જોઈએ। હર સમય, હર વખત આ વચન કહે છે કે સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના। પ્રિયો, આપણા જીવનની અંદર પ્રાર્થના હોવી ખૂબ જ જરૂરી છે। પ્રાર્થના એ હથિયાર છે, એ સામર્થશાળી હથિયાર છે, એ કોઈ પણ યુદ્ધને જીતનાર હથિયાર છે। જ્યાં આપણે નથી પહોંચી શકતા, આપણું પ્રાર્થના ત્યાં પહોંચે છે। જે પરિસ્થિતિને આપણે આપણી રીતે નથી જીતી શકતા એને પ્રાર્થના થકી આપણે જીતી શકીએ છીએ। એ પ્રાર્થના જે છે એ આપણા જીવનને વિજય બનાવે છે। અને આ જે આપણું યુદ્ધ છે એ આપણે અકેલાઈ નથી લડવાનું, એકલાઈ નથી લડવાનું। આ યુદ્ધને લડવાને માટે પરમેશ્વર આપણી સાથે છે। આપણે 1 યોહાન 4 અને એના 4 કલમની અંદર જોઈએ છીએ તો ત્યાં શું લખવામાં આવ્યું છે કે તમે દેવના છો, તમે તેઓને જીત્યા છે, કેમ કે જગતમાં જે છે તેના કરતાં તમારામાં છે એ મોટો છે। આપણા જીવનની અંદર જે છે એ મોટો છે। એટલા જ માટે પરમેશ્વરને આપણા જીવનની અંદર રાખવાની ખૂબ જરૂર છે। એ પરમેશ્વરને આપણા જીવનની અંદર સ્વીકારવાની જરૂર છે, કારણ કે એ પરમેશ્વર જે છે એ આપણી સગળી પરિસ્થિતિઓ કરતાં એ મોટો છે। અને એ પરમેશ્વર આપણી સહાયતા કરે છે કે આપણે એ પરમેશ્વર સાથે આપણે યુદ્ધને જીતી શકીએ। જેમ વચન અહીં કહે છે કે જેમ પ્રાર્થનાની અંદર આત્માની અંદર આપણે પ્રાર્થના કરવાની છે, જેમ આપણું યુદ્ધ આત્મિક છે તો આપણું
એ પ્રાર્થના પણ આપણી આત્મિક હોવી જોઈએ. માટે હું તમને ઉત્સાહિત કરવા માગું છું કે તમારા જીવનની અંદર એ આત્મિક હથિયારોને સજી લો અને તમારા જીવનને એ પ્રાર્થનાનું જીવન બનાવો. આ વચન પર પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.